નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર। ટાટ એચએસ મુખ્ય પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને માત્ર ટાટ એચએસ ગુજરાતી માધ્યમ માટે જ આ વિડીયોમાં વાત કરીશું। સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને આપણી સૂચના વાંચવાની છે। અહીં શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ આપણે અહીં જોઈ શકીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ તારીખ 10/7/2026 વિષય શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત અહીં આપણે જોઈ શકીએ છીએ વિગતવાર। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન 12/4/2026 ના રોજ કરવામાં આવેલ હતું, જેનું પરિણામ તારીખ 16/6/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય કસોટી તારીખ 2/8/2026 ના રોજ લેવામાં આવશે। આ પરીક્ષાની હોલ ટિકિટ 20/7/2026 ના રોજથી અન્યની કચેરીની વેબસાઇટ www.scbexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે। અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, 2/8/2026 ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। એ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા 2 ઓગસ્ટ 2026 ના રોજ લેવામાં આવશે, તો ખાસ ધ્યાન રાખવાનું। હમણાં બદલાયેલ છે, એટલે કે 2/8/2026 ના રોજ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા ટાટ એચએસ માટે લેવામાં આવશે। જો કોઈ પણ અપડેટ હોય તો આપની ચેનલ આપતી રહેશે, અને જો કોઈ ફરીથી પરીક્ષાની તારીખ બદલાય તો આપની ચેનલ પર અપડેટ આપવામાં આવશે। તો હાલ મુખ્ય પરીક્ષા 2/8/2026 ના રોજ લેવામાં આવશે, અને એની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હોય તો એ 20/7/2026 ના રોજથી તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। www.scbexam.org પરથી તમે ડાઉનલોડ કરી શકો છો। પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.scbexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે, અને તમને અપડેટ મળ્યા કરશે। ટાટને લગતી તમામ માહિતી આપણે આપીએ છીએ અને આપતા રહીશું। ટાટને લાગતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, અને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।